આપણી સાથે અત્યારે જાવેદભાઈ જેસાણી છે, મેલ 32 યર્સ એટલે મેલ 35 યર્સ, અને જાવેદભાઈને 2021માં ફિસ્ચ્યુલા થયેલું હતું. 2021નો MRI આ મુજબનો હતો, અને રાજકોટમાં જ એક જનરલ સર્જન પાસે એમને ઓપરેટ કરાવેલું હતું. એમના પછી એમને ઓપરેશન પછી કોઈ રિલીફ થયેલ નહોતું, અને છેલ્લા 3-4 વર્ષથી આ જ ભગંદરની તકલીફોમાં એ ફસાયેલા હતા. પછી અમારી પાસે 18/3/2024માં આવેલા, અને આ રીતનો આપણે MRIનું રિપોર્ટ આવેલો. આ એમનું ફર્સ્ટ કન્સલ્ટનું છે. અહીંયા આવી જાય. This is first consult. હવે જાવેદભાઈનો કેસ ઇઝ અ લેન્ડમાર્ક કેસ કે જેમાં બહુ સરળતાથી, બહુ સિમ્પ્લિસિટીથી સૂત્ર શું સારવાર કરી શકે એનું એક ઉદાહરણરૂપી કેસ છે. જાવેદભાઈ, તમારી તકલીફો તમને ક્યારથી શરૂ થઈ, શું થતું, અને જૂના અનુભવો થયા શું, પછી આપણે ત્યાં અહીંયા આવ્યા અને પછી શું સારવાર થઈ એ જણાવશો. આજે 2 મહિના થયા છે. જાવેદભાઈનું ઓપરેશન 20મી માર્ચે કરેલું હતું, અને હવે એમને ફોલોઅપની કોઈ જરૂર નથી. જાવેદભાઈને સાથે પાઇલ્સ પણ હતા, અને સૂત્રથી આજે પ્રોક્ટોસ્કોપી અમે ચેક કરી, એમાં પાઇલ્સ પણ વયા ગયા છે. જાવેદભાઈ, જણાવો શરૂઆત ક્યાંથી થઈ? જ્યારે મને 2021માં થયેલું ત્યારે મેં જે તે ડૉક્ટરને બતાવીને ઓપરેશન કરાવેલું. એ ઓપરેશન કરાવ્યા પછી પણ મને કોઈ જાતની રાહત નહોતી. ઓપરેશન પછી મને બહુ તકલીફ થતી હતી. ડ્રેસિંગ એ બધું કરતા, વાટ મૂકતા એનાથી મને તકલીફ. કેટલો ટાઈમ આપણે વાટ મૂકવાની બધું? 1 મહિનો સમથિંગ ચાલી ગયું. 1 મહિનો એટલે તમે ત્યાં જતા હોસ્પિટલે? હોસ્પિટલે જવાનું. પહેલાં ડેઈલી બોલાવતા, પછી 15 દિવસ પછી એકાતે બોલાવતા, પણ એનાથી મને પ્રોબ્લેમ હતી ચાલુ રહેતી. એમાં કોઈ રાહત મળી નહોતી. પછી બહુ તકલીફના હિસાબે મેં તમારા ત્યાં નોકરી કરતા ભાઈની સાથે વાત કરી. એને મને જણાવ્યું તમારું રેફરન્સ છે. પછી હું તમારે હોસ્પિટલ તમારી મુલાકાત લીધી. એ 3 વર્ષે? હા, 3 વર્ષ પછી. તો 3 વર્ષ સુધી બીક લાગી હશે કે મને મળશે નહીં, એવું બધું હશે ને? જાતની બીક કરી ગઈ હતી કે નહીં મટે. રાઈટ. આ પોઈન્ટ બહુ મુદ્દાનો છે. ઘણી વાર બહુ બધા દર્દીઓ અમારી પાસે એવા આવતા હોય છે ભાઈ, કે જેને એકવાર થયું હોય ને પછી આશા મૂકી દીધી હોય કે મને મળશે જ નહીં, કારણ કે પેલી દરરોજની પીડા, અને ખાસ કરીને ફિસ્ચ્યુલાના સર્જરીમાં જે વાટ મૂકવાનો જે જાવેદભાઈ કહે છે એ બહુ એક માનસિક ટ્રોમા થઈ જાય કે દરરોજ હું આટલું જાતો ડ્રેસિંગમાં, એમ છતાંય મને મટ્યું નહીં, તો હવે શું મળશે? રાઈટ. પછી શું થયું? હા, ત્યાર પછી તમારી મુલાકાત થઈ. તમે મારો જોઈને તમે મને ઓપરેશનનું કીધું. રાઈટ. ઓપરેશન કર્યા પછી મને કોઈ જાતની તકલીફ નથી. કોઈ જાતનું ઓપરેશન દરમિયાન ઓપરેશન પછી દુખાવો નથી થયો. ડ્રેસિંગ અમે ઘરે હાથે કરી લીધેલું છે. હા, એટલે સી ડ્રેસિંગ માટે અહીંયા અને એને દિવસે મેં રજા આપેલી? સેમ ડે રજા મળી ગઈ છે. બરાબર ને? અને 1 મહિનો ઓલમોસ્ટ મટી ગયેલું, સાવ કમ્પ્લીટ થઈ ગયું. અને આજે તો 2 મહિના પછી તો હવે ઇવન પાઇલ્સ પણ સંકોચાઈ ગયું છે. સો આ વિડીયો એવા લોકો માટે છે કે જેને ખાસ કરીને 1-2 ઓપરેશન કરાવ્યા હોય અને આશા મૂકી દીધી હોય, અને પછી 2-3 વર્ષ એમાં જીવવું, એક ભગંદર એક લાઈફસ્ટાઈલ બની જાય. પરવું નીકળ્યા રાખે, હા, અને બીકમાં જીવવું નોનસ્ટોપ કે ભાઈ મારામાં કઈ ખામી છે એમ. પણ એવું નથી હોતું. દરેક ભગંદરનો સચોટ સારવાર થાય જ છે, એટલે એ બીક ના રાખવી, બસ એના માટે જ. આ પોઈન્ટ સારો તમે કીધો.